આજે તો ગયા નાંગલા મેરડીમાં એ દુકાને બેઠા હતા ને પછી પ્લાન કરી નાખ્યો નાંગલા જવાનો. ભૌતીને મોકલી તો ચા લેવા, ચા પીધી, ચા પીને પછી અમે ત્રણે નાકરી ગયા. ફાઇનલી ચડી ગયા અમે પછી રોડે. પાછળ બધા આવે છે હાલીને ત્યાં જાય છે ને પછી ત્યાંથી ચડી ગયા. ત્યાંથી રફ રસ્તે શોર્ટકટ નીકળ્યા એટલે રસ્તામાં નાના નાના ઝરણા ને ખાડા ને ખબુશિયા ને પછી રસ્તો ખરાબ હતો એટલે વચ્ચે થોડું ઉતરીને હાલવું પડતું હતું. અને પછી પાસે આવી ગયો નાનું ઝરણું, ત્યાંથી હાલતા હાલતા ગયા ને પછી પગ ધોઈને નીકળી ગયા. ડેમમાં જીસીબી ટર્ન આવેલું હતું, પછી ધોળા ઘોડા ને પછી કાળા ઘોડા અડે બકરા ને બીજા હલટર પડે અટટા ને પછી અમે નીકળી ગયા આગળ ને પાછું આવ્યો મોટું ઝરણું. અમે હાલતા પછી 5 ચડાવીને પછી નીકળ્યા. હું ભૂતી બે ધીમે ધીમે પાર કર્યું. વિપુલ આવ્યો પછી ડેમ ભરેલો હતો ને પછી ફાઇનલી ભોગી ગયા આપણે મેળવીને શ્રીફળ વઢેર્યું અને કર્યા માતાજીના દર્શન, દીવાબત્તી કરી અને માતાજીના આશીર્વાદ લીધા, ધ્યાન થોડું કરી દર્શન કરીને પછી આપણે આવી ગયા માતાજીના સ્થાનકે. મારી પાછળ તમે જોઈ શકો છો આ વડલાના થળીએ માતાજીનું સ્થાન છે મેરડીમાંનું. અહીંયા ભાવિ ભક્તો પોતાની માનતાઓ અને દર્શન કરવા આવે છે. આજુબાજુ પાણી ભરેલું છે ફૂલ ડેમનું અને તમે પણ દર્શન કરી લો મેરડીમાંના. કોમેન્ટમાં જય મેરડીમાં લખી દેજો. અને અહીંયાનું વાતાવરણ એકદમ કુદરતી આહલાદવાળું અને મસ્ત વાતાવરણ હતું. તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. દર્શન કરીને થઈ ગયા અમે રિટર્ન. પછી રસ્તામાં મળ્યા રોજ ને પછી આશ્રમ વટી અને પછી કરજાળા કટિંગ થઈને જેસર આવી ગયા. જેસરમાં એન્ટ્રી કરી લાગી ગઈ ભૂખ. પછી આવી ગયા પાણીપુરીની લારીએ ત્યાંથી લઈ લીધા પછી ચાઇનીઝ સમોસા. તો લાઇક, કોમેન્ટ અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો.